નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા તાલુકાના ચીખલદા મુસા રોડ નજીક જમીન બાબતે પોલીસ સાથે ગ્રામજનોએ બોલાચાલી કરી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલદા મુસા રોડ નજીક જમીન બાબતે ગ્રામજનો ભેગા થયા હતા. તે સમયે પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જમીન બાબતે નકલ માંગી હતી. જે વેળાએ ગ્રામજનોએ અને પોલીસ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જો કે મામલો ઉગ્ર નહીં બને એ બાબતે પોલીસે કાયદાકીય સલાહ આપી હતી, જે માહિતી શુક્રવારના રોજ 12 કલાકે મળી હતી. વ્યારા મામલતદારની હાજરીમાં મામલતદાર કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સેવા સદન ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે મામલતદારની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મામલતદાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમાં મામલતદારની નવી ગાડી ફાળવવામાં આવતા ઉજવણી કરવામાં આવી હતી, જે માહિતી શુક્રવારના રોજ 4 કલાકે મળી હતી. વ્યારા શહેરના કાનપુરા વિસ્તાર નજીક અકસ્માત સર્જાયો, જેના સીસીટીવી સામે આવ્યા. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં કાનપુરા વિસ્તારના ગેટ નજીક બાઇક ચાલકને કાર ચાલકે અડફેટે લીધો હતો. બનાવમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર અર્થે 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેના સીસીટીવી સામે આવ્યા હતા. ઘટનાને લઈ સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવતા સ્થાનિક લોકોએ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી હતી, જે માહિતી શુક્રવારના રોજ 12:15 કલાકે મળી હતી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ, જેમાં કૃષિ સચિવ જોડાયા. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ જોડાયા હતા. જે બેઠકમાં ડિજિટલ ક્રોપ સર્વે અને પીએમ કિસાન સહિત વિવિધ યોજનાની કામગીરીની સમીક્ષાઓ કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા. જે માહિતી શુક્રવારના રોજ 4 કલાકે મળી હતી. વાલોડ મામલતદારને ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા આવેદનપત્ર અપાયું. તાપી જિલ્લાના વાલોડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ભારત આદિવાસી સંવિધાન સેનાના નેજા હેઠળ આવેદન આપી ગ્રામસભા અને ખેડૂતોની પરવાનગી વગર જેટકો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરીનો વિરોધ કરી અલગ અલગ મુદ્દા આવરી લઈ રજૂઆત કરી હતી. જે માહિતી શુક્રવારના રોજ 1 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના સિંગપુર આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓએ સરકારી રૂપિયાની ઉચાપત કરી. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સિંગપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારી દિવ્યેશ નિકમે અલગ અલગ રીતે સરકારી નાણાંની ઉચાપત કરતા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા ફરિયાદ આપવામાં આવી છે, જેમાં કર્મચારીએ 2,33,000 રૂપિયાની ઉચાપત કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સમગ્ર મામલે હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જે માહિતી શુક્રવારના રોજ 2 કલાકે મળી હતી. કુકરમુંડા તાલુકાના મોરંબા ગામેથી પોલીસે 15,000ના દારૂનું રસાયણ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે મોરંબા ગામે ખાડી કિનારેથી દારૂ બનાવવાનું રસાયણ ઝડપી લેવામાં આવ્યું છે, જેમાં પોલીસે હુપા પાડવી નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે કુલ 15,000ના દારૂના બનાવવાના રસાયણનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી શુક્રવારના રોજ 1 કલાકે મળી હતી. કુકરમુંડા તાલુકા પંચાયતના ટીડીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા આવેદન આપી રજૂઆત કરાઈ. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા પંચાયતના ટીડીઓ અને તાલુકા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચાલી રહેલ સર્વેની કામગીરીમાં તલાટીઓ જોતરાયા હોય, જેમાં કામ નહીં અટકે માટે તેમની જગ્યા પર અન્ય કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે એવી માંગ સાથે વિવિધ મુદ્દા આવરી લઈ રજૂઆત કરાઈ હતી. જે માહિતી શુક્રવારના રોજ 3 કલાકે મળી હતી. તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી ડીવાયએસપી દ્વારા વિદેશી બંદૂક ઝડપી પાડવાના પ્રકરણમાં માહિતી આપી. તાપી જિલ્લાના નિઝર ડિવિઝનના ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા વિદેશી બંદૂક ઝડપી પાડવાના પ્રકરણમાં માહિતી આપી હતી. જે માહિતી 3 કલાકે મળી હતી. તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 15 જાન્યુઆરી 2025ના રોજ આર્મ્સ એક્ટ હેઠળ એક ગુનો નોંધવામાં આવેલો છે, જેની વિગત જોઈએ તો નિઝર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા
હુસેનભાઈ કુશાભાઈ પાડવી ઉંમર વર્ષ 34, રહેઠાણ વ્યાહુર નંદુરબાર મહારાષ્ટ્રનાઓ જે વિદેશી બનાવટની 9mm પિસ્તોલ ગેરકાયદેસર રીતે ધારણ કરેલ હતી અને વગર પરવાને તેઓએ રાખેલ હતી. આથી તેમના વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી અને તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. અન્ય એક આરોપી છે નિતેશ રમણભાઈ પટેલ રહેઠાણ નિઝર, તેઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે. ત્રીજો એક આરોપી છે રાકેશ નંદુરબાર, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.